હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી. તો આજે તો આપણે આવી ગયા છીએ જવાહર મેદાનમાં. જો અહીં સરસ મજાનું ગણપતિ મહારાજનું સ્થાપન કરી દીધું છે અને જો ભાઈ આજે મસ્ત મજાના કાર્યક્રમ છે. તો જો આપણે આવી ગયા છીએ અને જો ભાઈ ભાવનગર કા રાજા તો અમારા નવિયા બેન પણ શું કહે છે? શું કહેશ તું? ત્યાં શું છે? ગણપતિ બેહાડેલા છે બેટા? હા આને કે જોતો શું છે? ગણપતિ છે? જોવા જવાનું છે તારે? હાલો આપણે જઈએ. તો હાલો મિત્રો, હવે અમે અંદર જઈએ છીએ. કઈ રીતનું છે આયોજન તમને બધું બતાવશું. તો અમારા નવિયા બેન જો શું કહેશ તું? જવું ને જઈએ છીએ કે? તો ભાઈ જો આવું મસ્ત મજાનું છે અને જો ભાઈ અત્યારે તો હજી બધું બંધ છે એવું છે અને હાજે થાય ભાઈ લાઇટું બાઇટું બધું મસ્ત મજાનું, કારણ કે અમે થોડાક વહેલા વી આવ્યા છીએ, પણ જે કાંઈ પ્રોગ્રામ છે બધો હાજનો છે. અને અત્યારમાં જો ગણપતિ બાપાની સ્થાપના થઈ ગઈ છે, પણ હવે આરતી એવું બધું બાકી છે. તો તમે જોઈ શકતા છો. આવી ગયા છીએ અહીંયા ગધેડિયામાં, એટલે કે જવાહર મેદાનમાં. અને જો ભાઈ અહીંયા છે ને સરસ મજાના ગણપતિ બાપાનો ઉત્સવ ઉજવાય છે. તો અંદર જો ગણપતિ બાપાની મૂર્તિ ને એવું છે, તમને દર્શન કરાવશું. અને અમારા નવિયા બેનને ઉતાવળ થઈ જશે, કારણ કે અંદર બધી રમવાની વસ્તુ છે કે નહીં, એટલા માટે. તો હાલો પહેલાં અમે દર્શન કરાવશું. આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો આરતીના પણ દર્શન કરાવશું. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો અંદર જઈને તમને દર્શન કરાવીએ. અને અંદર હું હા જો ભાઈ એને છે ને હજી ઓલામાં બેસવાનું છે, એટલે એ ઉતાવળી થઈ ગઈ છે એવું છે. સારું હાલો અંદર જઈને તમને બધું દર્શન. જો ભાઈ આ ગેટ છે અને સરસ મજાનો જો એન્ટ્રી ગેટ બનાવેલો છે. અને અમે હળવું અંદર હાલા જઈએ છીએ. હવે અંદર જઈએ પછી જો સેલ્ફી પોઈન્ટ ને એવું બધું છે અંદર. અને જો ભાઈ કેવું મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે. તો અને જો ભાઈ આગળ છે ને મસ્ત મજાનું ડ્રોમ બનાવેલો છે. અને એની અંદર જ તે આપણે ગણપતિ બાપાની મૂર્તિ છે. તમને ભાવનગરના રાજા એમના દર્શન કરાવશું તમને. અને જો ભાઈ અત્યારે તમે અંદર હાલા આવીએ શિયાળો હળું. તો ભાઈ અંદર આવી ગયા છે ને અમારા નવિયા બેનને રમવાનું હતું ને, જો રમવા પહોંચી ગયા છે. કારણ કે અહીંયા બાજુમાં જો મસ્ત મજાના છોકરા રમે ને એવું નાના છોકરા માટેનું જો. અને અહીંયા પણ છે સરસ મજાનું. અમારા નવિયા બેન આમાં રમે છે એવું છે. મજા આવી ગઈ બેટા? મજા આવે? બધા છોકરા છે ને જમ્પિંગમાં છે. તો જો ભાઈ આવી રીતનું કંઈક અહીંયા છે. અને હજી તો હવે અમે આગળ જઈએ, તમને બધું બતાવશું હું છે. તો હાલો મિત્રો, જો અત્યારે અહીં સેલ્ફી પોઈન્ટ મસ્ત બનાવેલો છે. અને જો અત્યારે ફુવારાને એવું ચાલુ થઈ ગયું છે. તો જો કેવા સરસ મજાનો ફુવારો છે. ને આગળ હજી જઈએ છીએ, આરતીના દર્શન કરાવશું. અને અમારા નવિયા બેનની જો આગળ હાલા જાય છે. જો ભાઈ કેટલો બધો માણસો બધું આવી જશે. જો મિત્રો અત્યારે હવે ટૂંક જ સમયમાં આરતીનો સમય થઈ ગયો છે. અને થોડીક જ વારમાં જો આપણે ગણપતિ બાપાના દર્શન તમને કરાવશું. તો જો ભાઈ થોડીક જ વારમાં તમને ગણપતિ બાપાના દર્શન કરાવશું. અને આરતી જો હમણાં થોડીક જ વારમાં થવાની છે, કારણ કે ફૂલ તૈયારી થઈ ગઈ છે. અને ભાઈ તમને બધાને આરતીના દર્શન કરાવવાના છે એવું છે. જો ભાઈ બધું માણસો આવી ગયું છે. સિંદૂર યાત્રા ગુજરાતમાં પરિભ્રમણ કરી રહી છે. એ રાત્રે 10 વાગે અહીંયા ભાવનગર કા રાજા ખાતે અહીંયા આપણે જે પંડાલમાં લાડુ ગણપતિ દાદાના ચરણોમાં વંદન સાથે આપણે આરતી શરૂ કરીએ.
મિત્રો અત્યારે છે ને આરતી જો તમને દર્શન કરાવી રહ્યા છે અને ભાવનગર કા રાજા તો પ્રથમ આરતી જો થઈ રહી છે અને તમને બધાને ગણપતિ બાપાની આરતીના દર્શન કરાવી દીધા છે. તો બધા કોમેન્ટમાં લખી નાખજો ગણપતિ બાપા મોરિયા. તો આવી જ રીતે હું ઉદયભાઈ અને નીતિનભાઈને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય બાપુનું શાલ ઓઢાડીશ. તો હાલો મિત્રો અત્યારે છે ને આરતી થઈ ગઈ છે અને હવે તો તમને ગણપતિ બાપાના દર્શન કરાવી દઈ દો આરતી પછીના. અને ભાઈ કેટલું બધું માણસો દર્શન કરવા આવેલું છે અને અમે પણ ઊભા છે. તરીકે હું આવી છું આજે, કેમ કે છેલ્લા 3 વર્ષથી ભાવનગરના રાજાને જે રીતે તમે લોકોએ પ્રેમ આપ્યો છે અને જે રીતે ઉદયભાઈએ આખા કાર્યક્રમને સંભાળ્યું છે ખૂબ જ સરાહનીય છે. આખી ટીમ એટલી સરસ છે કે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા વગર આટલી મોટી લોકોની સંખ્યાને સંભાળવી અને બાપાના દર્શન માટે દરેક લોકોને પૂરતો સમય મળી રહે એની પણ તકેદારી રાખવામાં આવે છે. એટલે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને બાપાના આશીર્વાદ લેવા માટે 10 દિવસ આપ સર્વે ચોક્કસથી અહીંયા પધારજો એવી અમારા સર્વે તરફથી આપને ખૂબ ખૂબ લાગણી છે. વતી ટીમ વતી આપણે પરમ પૂજ્ય બાપુને આ ચરણોમાં વંદન કરીએ છીએ. પૂજ્ય બાપુ આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત છે, હું દાદાને કહીશ, ગોરદાદાને, કે પૂજ્ય બાપુને. મિત્રો તો અત્યારે આરતી પૂરી થઈ ગઈ છે ને આપણે આવી ગયા છીએ. તો અહીંયા સરસ મજાની રંગોળી બનાવેલી છે, તો તમને એ પણ બતાવી દો કેવી રંગોળી છે. ઓ ભાઈ આપણે જ્યારે બંધ થઈ ત્યારે આવ્યા થાય ત્યારે આખી બની ગઈ કેવી લાગે કેજો. યુવાનો, માતાઓ, બહેનો, બાળકો હાલો ભાઈ આરતી પૂરી થઈ ગઈ છે અને આપણે દર્શન કરીને બીજા છે ને પાછા જવું છે અમારે નવિયાબેનને રમવા માટે. તો હવે અને આપણે બાજુમાં તો સાઈડમાં છે ને બે બાજુ ખાવા પીવાના સ્ટોલ લાગેલા છે. તો અને આ બાજુ રમવાનું છે, તો સરસ મજાનું છે. અને અહીંયા રમવા જવું છે અમારે નવિયાબેનને બહુ ઉતાવળ થઈ ગઈ છે એવું. ચાલો તમે ત્યાં બતાવી છીએ. મારા ભાઈ ને આવી ગયા છે, આ પણ યુટ્યુબર જ છે. હાલો કોણ આમાં યુટ્યુબર છે, તમે કે ભાઈ? આપણા બધા એવું છે, જો આ બધા યુટ્યુબર છે.
હા જો આ ભાઈ તે શું કહો તમે અહીંયા આવીને કેવી મજા આવી? દર્શન કર્યા કે એવું છે એવું ને? હા અમારા જો મેન યુટ્યુબર મળી ગયા છે જો અમને સબસ્ક્રાઈબર બધા અમારા જો અને અમારા બેન જો એ કેવી છે? સારી છે. તો જો ભાઈ આવી રીતે છે ને અમે દર્શન કરવા આવેલા છીએ અને હાલો મળીએ પછી પાછું. હાલો મિત્રો, તો જો આપણે છે ને જવાહર મેદાન માલી સીધા ઘરે બી આવ્યા છીએ અને ભાઈ આપણે તો સરસ મજાના દર્શન કર્યા છે અને સરસ મજાનું આયોજન હતું. તો જો ભાઈ આ વિડીયો જોઈને તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને જો ભાઈ અમે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ગણપતિ બાપા મોરિયા લખી નાખજો. ચાલો હવે બાય બાય, જય માતાજી.